द्रव्यं समर्पयामि। સાંભળજો, આ તમે હમણાં કંકુ ચડાવ્યું છે શિવલિંગને, એક જ વર્ષમાં એક જ દિવસ શિવજીને કંકુ ચડે શિવરાત્રીના દિવસે। ગણપતિને ક્યારેય તુલસી ચડે નહીં, પણ ભાદરવા મહિનાની ચોથ હોય ગણેશ ચતુર્થી, તે દિવસે એક જ દિવસે ગણેશને તુલસી ચડે। એવી રીતે ભગવાન શંકરને શિવરાત્રીના દિવસે એક જ દિવસ કંકુ ચડે, એટલે આપણે વર્ષમાં એક જ વખત લાભ હોય કંકુ ચડાવવાનો ભગવાન શંકરને। તો ભાવથી એ કંકુ તમે સમર્પિત કર્યું। હવે ચોખા લઈ ભગવાનને વધાવજો, ચોખા છાંટી વધાવજો, અથવા તિલકમાં જેમ આપણે ચોખા લગાડતા હોય એવી રીતે કરજો। શ્વેતેર ખંડિત મનોહર સાલિબીતે સંસાલિને સુચિર જલે સુગંધ મિશ્રે ત્વામર્થયામિ ભગવન મનસા સદા ગૌરી પતે મયિ દેહિ કૃપા કટાક્ષમ સામ સદા રુદ્રાય નમો નમઃ અક્ષતાની સમર્પયામિ। હવે ફૂલની પાંખડી, તમારી પાસે જે ફૂલ છે એ ફૂલની પાંખડી ચડાવજો। સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જે પુન્નાગજાત કરવીર રસાલ પુષ્પે દિલવ પ્રવાલ તુલસી દલ માલિકા સ્વામ પૂજયામિ જગદીશ્વર મે પ્રસીદ। સામ સદાશિવ રુદ્રાય નમો નમઃ પુષ્પમાલાં સમર્પયામિ। બીલીપત્ર છે, હાથમાં બીલીપત્ર લઈ લેજો। ભાવથી 3 વખત મૃત્યુંજય મંત્ર બોલે, એના 3 જન્મોના પાપોનો નાશ થાય। ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયોધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમસ્તુ। એક બીલીપત્રના 3 પાંદે બીલીપત્ર ચડાવવાથી 3 જન્મનો પાપનો નાશ થાય છે, દુઃખોનો નાશ થાય છે। તમે મનમાં 3 વખત મૃત્યુંજય મંત્ર બોલજો। ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રિયં કર્મ બંધને। ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રિયં કર્મ બંધને। ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રિયં કર્મ બંધને। માલોર વૃક્ષ જનિતાનિ મનોહરાણિ ભક્ત્યા તદર્થમનિ સંપ્રતિપાદિતાનિ શ્રી બિલ્વપત્ર વિપુલાનિ સમર્પિતાનિ ગૌરી પદે પરિગૃહાન સુકોમલાનિ। મહાદેવાય નમો નમઃ ચડાવી દેજો બીલીપત્ર। સોમનાથ મહાદેવ કી જય, મૃત્યુંજય મહાદેવ કી જય। હવે કાળા તલ છે તમારી પાસે, ડાબા હાથમાં લઈ લેજો। જમણા હાથે ભગવાનના શિવના નામ આવે, જેમ સત્યનારાયણ ભગવાનની કથામાં વિષ્ણુ ભગવાનના નામથી આપણે તુલસી પત્ર ચડાવીએ, એવી રીતે કાળા તલ ભગવાન શંકરને ચડાવજો। 2 દાણા ઓમ નમઃ શિવાય બોલતા જાજો। કાળા તલ ચડાવવાથી દુઃખોનો નાશ થાય છે અને પિતૃઓની સદગતિ થાય છે। તો દરેક